ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् वीरो मंगलं गौतमप्रभो मंगलं स्थूलभद्राय जैनधर्मोऽस्तमङ्गलम् अज्ञानातिमिरन्दानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। शारमेतमयलब्धं सुतां देवगाननाथ भक्तिर्भागवतेर्बीजं परमानन्दसम्पन्नकारी तरण तरणहार भक्त हृदय सम्राट जगतवालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए જેમને આ ધર્મદેવની સ્થાપના કરી આ જગતની અંદર જીવન જીવતા જીવાત્મા જે વ્યક્તિ પાસે ઇમ્યુનિટી પાવર ઓછી હોય જે વ્યક્તિ અવારનવાર ડોક્ટરના હવાલે થતો હોય અવારનવાર જેને બીમારી પરેશાન કરતી હોય એ વ્યક્તિ વિચાર કરે કે વારે ઘડી અલગ અલગ ડોક્ટર પાસે જો એના કરતા જીવનની અંદર એકાદો ફેમિલી ડોક્ટર બનાવી દેવો કે જેથી આપણી નસ એના હાથની અંદર એટલે કેટલાક વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ફેમિલી ડોક્ટર રાખતા હોય છે કેટલાક વ્યક્તિ એવા છે કે જેને વારંવાર કોર્ટના ચક્કર ખાવા પડતા હોય વારંવાર જેને કોર્ટના પગથિયા ચડવા પડતા હોય એ વ્યક્તિ વિચાર કરે કે દર વખતે આપણે ક્યાં અલગ અલગ વકીલ શોધવા માટે જેને કરતા એકાદો વકીલને રાખી દઈએ કે જે સમસ્યા આવે એનો કોર્ટની અંદર સમાધાન કરતો એટલે કેટલાક વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ફેમિલી વકીલ રાખતા હોય છે કેટલાક વ્યક્તિઓ ફેમિલી સીએ રાખતા હોય છે જે વ્યક્તિના બગડાના બહુ મોટા કામ ચાલતા હોય જેની 2 નંબરના ધંધા બહુ ચાલતા હોય એ વ્યક્તિ ફેમિલી સીએ રાખતા હોય છે ફેમિલી ડોક્ટર છે ફેમિલી વકીલ છે ફેમિલી સીએ છે ફેમિલી ટીચર છે ફેમિલી ટેલર છે પણ જીવનની અંદર એકાદ ફેમિલી ગુરુને પણ જીવનની અંદર સ્થાન આપવાનું કામ કરજો આ જૈન શાસનની અંદર જે 2500 વર્ષથી આપણો જૈન શાસનની પરંપરાઓ જે આપણે ચાલી રહ્યા છે જે પરમાત્માના વચનો આપણા સુધી પહોંચતા કરી રહ્યા છે એવા તમે જોજો જેના પણ આજે માનપૂર્વક આપણે નામ લઈએ છીએ બહુમાનપૂર્વક જેને આપણે બોલાવીએ છીએ એવા જેટલા પણ આત્માઓ આ વિશ્વની અંદર થયા છે દરેકે દરેક આત્માએ પોતાના જીવનની અંદર ફેમિલી ગુરુને સ્થાન આપ્યો છે વિક્રમ આદિત્ય રાજા જેના નામથી વિક્રમ સંવત ચાલે છે વીર સંવત આપણને યાદ નહીં હોય પણ વિક્રમ સંવત આપણને યાદ હશે એ વિક્રમ આદિત્ય મહારાજાએ પણ પોતાના જીવનની અંદર સિદ્ધસેન દિવાકર સુરી મહારાજને પોતાના ફેમિલી ગુરુ બનાવ્યા હતા આમ રાજાએ પણ ભગવત સુરીશ્વરજી મહારાજ સાહેબને પોતાના ફેમિલી ગુરુ બનાવ્યા હતા વસ્તુપાલ દેશપાલ જેમના જીવનની અંદર એ જમાનામાં આજથી 800 વર્ષ પહેલા 3 અબજ કરતા વધારે ડોનેશન જેને કરીને જીન શાસનનો જયવંતો વર્તાવ્યો તે વસ્તુપાલ દેશપાલે પણ પોતાના જીવનની અંદર વર્તમાન સુરી નામના આચાર્ય ભગવતના ફેમિલી ગુરુ બનાવ્યા હતા પેકડસા મહામંત્રી જેને ગિરનાર પેટની સુરક્ષા કરવા માટે 56 ઘડી સોનાનો જેને અર્પણ કર્યો હતો એવા પેકડસા મહામંત્રીએ પણ પોતાના જીવનની અંદર ધર્મકર સુરી મહારાજને પોતાના ફેમિલી ગુરુ બનાવ્યા હતા વર્તમાન શાહ પદમસિંહ શાહ કચ્છની અંદર ભદ્રેશ્વરમાં જાઓ કે જામનગરની અંદર જાઓ ભવ્ય જિનાલયો નિર્માણ કરનારા આ વર્તમાન શાહ પદમસિંહ શાહ એમને પણ પોતાના જીવનની અંદર કલ્યાણ સાગર સુરી મહારાજને પોતાના ફેમિલી ગુરુ બનાવ્યા હતા જે મહાપુરુષોને આજે આપણે યાદ કરીએ તો જોજો દરેક વ્યક્તિની પાછળ ગુરુને એમને મહત્વનું સ્થાન આપવામાં આવ્યો હતો ફેમિલી ગુરુનો અર્થ બરાબર સમજી રાખજો કે એમના સિવાય કોઈને માનવું નહીં એ નહીં જે પણ પંચમહાવ્રતધારી ત્યાગી ગુરુ ભગવંતો છે આપણા માટે વંદનીય છે પૂજનીય છે નમનીય છે પણ ફેમિલી ગુરુનો અર્થ એ થાય કે જેની આગળ તમે તમારા જીવનની કિતાબ ખુલી કરી શકતા હો જેની આગળ તમે તમારા ભીતરની દરેક વાત મન મૂકીને કરી શકતા હો અને જે વ્યક્તિ ધર્મના માર્ગે તમારી લાયકાત મુજબ તમને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપતા હોય એવા એકાદ ફેમિલી ગુરુને જીવનની અંદર સ્થાન આપજો એ મહાપુરુષોએ સ્થાન આપ્યો તો એ હજારો વર્ષ પછી પણ પોતાનો આત્મકલ્યાણ તો સાધ્યો છે
પણ હજારો વર્ષ પછી પણ આ જે પ્રવચનોની અંદર એ વ્યક્તિઓ હાજર નથી છતાં પણ એનું નામ લેવામાં આવે છે. એની પાછળનું કારણ કે જે ધર્મના કાર્યો એમને કર્યા, એ ધર્મના કાર્યો કરવા માટે પ્રેરણા આપનાર એની પાછળ પીઠબળ ગુરુ ભગવાનનો હતો, ફેમિલી ગુરુનો હતો, કે જેના આજે વિક્રમાદિત્ય મહારાજાને 2081 માં કહેવાય, 2081 એટલે કે 2000 વર્ષ પહેલા વિક્રમાદિત્ય થઈ ગયા છે, પણ 2000 વર્ષ પછી પણ આજે એમને આપણે યાદ કરીએ છીએ. આપણી તમારી 2-4 પેઢી પછી પણ તમારા પોતાને યાદ નથી કરતા, પણ આજે આટલા હજારો વર્ષો પછી પણ એ મહાત્માઓ શા માટે યાદ કરવામાં આવે છે કે વિશિષ્ટ શાસનના કાર્યો એમના પોતાના જીવનની અંદર કર્યા હતા. ગુરુ ગીતા નામના ગ્રંથની અંદર લખ્યું છે કે શિવે રુષ્ટે ગુરુસ્ત્રાતા, શિવે રુષ્ટે ગુરુસ્ત્રાતા ગુરવ રુષ્ટેન કશ્ચન લબ્ધવા કુલ ગુરુ સમ્યક ગુરુમેવ સમાશ્રય. એનો અર્થ એ થાય છે, ગુરુ ગીતાની અંદર લખ્યું છે કે કદાચ ભગવાન કોપાયમાન થઈ જાય ને, તો ભગવાનના કોપથી બચાવવાનું કોઈ તત્વ હોય તો ગુરુ છે, પણ જો ગુરુ કોપાયમાન થઈ જાય તો એનાથી બચાવનારા દુનિયાની અંદર કોઈ તત્વ નથી. એટલે સમ્યક પ્રકારે ગુરુની ઉપાસના કરતા જાઓ. જે હવેલી પંથ વાળા હોય ને, વૈષ્ણવો, જે વૈષ્ણવો પોતાના ધર્મસ્થાન જે આરાધના કરતા હોય, તે વૈષ્ણવો એને હવેલી કહે છે. શું કહે? વૈષ્ણવ માટે આરાધનાનું સ્થાન એટલે હવેલી કહેવાય. પારસીઓ હોય એ અગિયારી કહે છે. મુસલમાનો જ્યાં બંદગી પોકારે એ સ્થાનને મસ્જિદ કહેવાય છે. ક્રિશ્ચનો જ્યાં પ્રેયર કરે એ સ્થાનને ચર્ચ કહેવાય છે. બુદ્ધો એટલે કે બૌદ્ધ ધર્મને માનનારા જે ભાવિકો છે, જે આરાધના કરે એ સ્થાનને મઠ કહેવાય છે. તેમ શીખો જે ઉપાસનાનું સ્થળ હોય એને ગુરુદ્વારા કહેવામાં આવતો હોય છે. જે મકાનની અંદર પ્રવેશ કરવો હોય તો દરવાજો વિના તમે મકાનમાં પ્રવેશ ન કરી શકો. તેમ પરમાત્મા સુધી પહોંચવું હોય તો ગુરુનો આલંબન લીધા વિના તમે પરમાત્મા સુધી પહોંચી શકતા નથી. અને જે વ્યક્તિ પોતાના જીવનની અંદર ગુરુની કૃપા પ્રાપ્ત કરે છે, જે વ્યક્તિ પોતાના જીવનની અંદર ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, અશક્ય લાગતા કાર્યો પણ ગુરુના આશીર્વાદ થકી એ સિદ્ધ કરી શકતા હોય છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી 300મા વર્ષે સ્કંદિલ સૂર્ય નામના એક આચાર્ય ભગવાન થયા. જો આપણી ભવ્ય પરંપરાઓ, સુધર્મા સ્વામી હોય, જંબુ સ્વામી હોય, પ્રભાવ સ્વામી, એક પાઠ પરંપરા જે આવતા ગયા, એક એવા મહાપુરુષો આવતા ગયા કે એમની જે સાધના હતી, એમનો જે જીવન હતો, એમનો જે ચારિત્રનો બળ હતો, જે પાઠની અંદર આવતા ગયા પોતાનું મહત્વનું યોગદાન આપતા ગયા છે. અને સ્કંદેશ્વરી મહારાજ ભગવાન મહાવીરના નિર્વાણ પછી 300મા વર્ષે થયા. એ પાટલીપુત્રથી વિહાર કરતા કરતા ગુજરાત તરફ આવી રહ્યા હતા. અને ગુજરાતની અંદર કૌશલ નામનો એક દેશ, કૌશલ નામનો એક ગામ, અને એ ગામની અંદર સુખી પરિવારનો એક મુકુંદ નામના બ્રાહ્મણ રહેતા હતા. બહુ સુખી પરિવાર, શ્રીમંત, સમૃદ્ધ પરિવાર. અને એ ગામની અંદર સ્કંદેશ્વરી મહારાજ પધાર્યા અને એમની જે સૌમ્ય મુખમુદ્રા, એમની ધીર ગંભીર ચાલ અને ચહેરા ઉપરનો ચારિત્રનો તેજ, અને આ જોઈને મુકુંદ બ્રાહ્મણ પ્રભાવિત થઈ ગયા. ગુરુ ભગવાને કઈ કીધું નથી, શબ્દો બોલ્યા નથી, કોઈ વચનો આપ્યા નથી, પણ એમની સૌમ્ય મુખમુદ્રા, એમની ચાલ અને એનો તેજ જોઈને મુકુંદ બ્રાહ્મણને થયું કે આ કોઈ વિશિષ્ટ વ્યક્તિ લાગે છે. એની પાછળ ઉપાશ્રયમાં આવ્યા. ઉપાશ્રયમાં બેઠા, સત્સંગ કર્યો અને સત્સંગ કરતા પોતે જબરજસ્ત આગમોના જાણકાર, જબરજસ્ત તર્કબદ્ધ રીતે વ્યક્તિને પરમાત્માના વચનો એમના ગળાથી લઈને હૃદય સુધી પહોંચાડી શકે એવા અદ્ભુત તાર્કિક એવા સ્કંદેશ્વરી મહારાજે એમના પ્રવચનની અંદર આવે છે અને સત્સંગ કરે છે. અને એમનો જીવન, એમની વૈરાગ્યભરી વાતો અને પરમાત્માના સિદ્ધાંતો જોઈને મુકુંદ બ્રાહ્મણને થયો કે જો મારે મારા આત્માનું કલ્યાણ સાધવું હોય તો આ જૈન ધર્મ સિવાય મારા આત્માનું કોઈ કલ્યાણ કરી શકે એમ નથી. તો જૈન ધર્મના એક વચનો કેટલા તર્કબદ્ધ છે, કેટલા લોજિકલ છે, તલસ્પર્શી આ આચાર્ય ભગવંતનો જ્ઞાન છે. અને આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા માટે જે જૈન શાસનના સિદ્ધાંતો છે તે ગજબના છે. હવે મારે મારા આત્માનું કલ્યાણ સાધવું હોય
જૈન ધર્મ સિવાય મારો ઉદ્ધાર કોઈ કરી શકે એમ નથી અને અલ્પ સમયનો પરિચય પામીને મુકુંદ બ્રાહ્મણ સંદેશ સુરી મહારાજા પાસે પોતાના જીવનનો સમર્પણ કરવા માટે તૈયાર થઈ ગયા. દીક્ષા લેવાના ભાવ થયા, વૈરાગ્ય વાસિત થયા. યોગ્ય મુહૂર્ત જોઈને મુકુંદ બ્રાહ્મણને દીક્ષા આપવામાં આવીને મુકુંદ બ્રાહ્મણ માંથી મુકુંદ મુનિ બની ગયા છે. ગુરુ ભગવંતની સાથે વિહાર કરે છે, સાધુતાની સાધના કરે છે અને સાધના કરતા કરતા ઘટના એવી બની છે કે જે સંદેશપુરી મહારાજ હતા એમના અનેક શિષ્યો હતા. એમાં કોઈ બાલ મુનિ હતા, કોઈ યુવા મુનિ હતા અને બાલ મુનિ યુવા મુનિને ધર્મ ગ્રંથોનો અધ્યયન કરતા જોઈને મુકુંદ મુનિને થયો કે ભલે મારી ઉંમર મોટી થઈ ગઈ છે પણ જ્ઞાન વિનાનો સાધુ જીવન નકામું છે. જે રીતે શરીરમાંથી આત્મા નીકળી જાય અને મળદો રહી જાય તેમ જ્ઞાન વિનાનો સાધુનો જીવન એટલે મળદા જેવો છે. મારે જ્ઞાન પ્રાપ્તિ તો કરવી જ જોઈએ અને આ બધા બાલ મુનિઓ યુવા મુનિઓ જો આવો અભ્યાસ કરતા હોય અને આવો અભ્યાસ કરવાની તક પરમાત્માએ મને આપી છે તો મારે જ્ઞાનનો અધ્યયન કરી લેવો જોઈએ. એટલે ગુરુ ભગવાન પાસે જાય છે, વંદન કરે છે વિધિપૂર્વક અને ગુરુ ભગવાન પાસે શાસ્ત્રની ગાથાઓ, શાસ્ત્રના શ્લોકો લે છે. પણ ઉંમર મોટી છે, સુખી પરિવારમાંથી આવ્યા છે, એવા કોઈ મહેનત વગેરે કર્યા નથી અને કોઈ જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયો છે કે એ મુકુંદ મુનિ ગુરુ ભગવાન પાસે વિધિપૂર્વક શાસ્ત્રના શ્લોકો લે છે, ભોગવા માટે મહેનત કરે છે, ભોગવા માટે પુરુષાર્થ કરે છે. નમો મંગલમુખીતમ તો એક એક શબ્દ જો હવે ઉંમર મોટી છે એટલે તરત એને યાદ રહેતું નથી એટલે ઊંચા અવાજે મોટા સ્વરે એ ગાથાઓ ભોગવાનું કંઠસ્થ. આપણે શું કે ખબર છે? પાટા ગયે પકે ગયે કાંઠા ન ચડે. જે ઉંમર મોટી થઈ ગઈ પછી કઈ આ મગજની અંદર આ શ્લોકો વેવે કંઠસ્થ થાય નહીં અને આ વ્યક્તિના પણ જીવનની અંદર એવા કોઈ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે કે મહેનત કરે છે, ગોખે છે પણ યાદ રહેતો નથી. યાદ રહી પણ જાય તો થોડી વાર પછી પાછો ભૂલાઈ જાય. પણ એક જ્ઞાનની પિપાસા છે, એક જ્ઞાનની અભિલાષા છે કે ના પરમાત્માનું જ્ઞાન તો મારે પ્રાપ્ત કરવું છે. એટલે ઊંચા અવાજે ગાથાઓ કંઠસ્થ કરવાના પ્રયત્ન કરે છે. હવે ઊંચા અવાજે બોલે એટલે શું થાય ખબર છે? બીજા જે અન્ય બાલ મુનિ ભગવાન છે કે યુવા મુનિ જે અધ્યયન કરી રહ્યા છે તે ઊંચો અવાજ થવાના કારણે એમના ભણવામાં વિક્ષેપ પડે છે, એમને અંતરાય પડે છે, એમનાથી અભ્યાસ થતો નથી. એટલે ગુરુ ભગવાનની પાસે કમ્પ્લેન કરે છે કે આ મુકુંદ મુનિને કહો કે થોડો ઉપયોગ મૂકીને શાસ્ત્રનો અભ્યાસ કરે. એટલે મુકુંદ મુનિને ગુરુ ભગવાન બોલાવે છે સંદેશપુરી મહારાજ અને કહે છે કે જો આપનો પુરુષાર્થ અનુમોદનીય છે, આપ મહેનત કરો છો પણ આપ જોરથી બોલો છો એના કારણે બીજા સાધુ ભગવાનને અંતરાય પડે. માત્ર ઉપયોગ મૂકીને આપ ભણો. તમને ખબર છે કોઈ પણ શ્લોકો કંઠસ્થ કરવા હોય ને તો એની સિસ્ટમ છે, એની એક મેથડ છે. તમે કોઈ પણ પુસ્તક હાથમાં લો અને મનમાં બોલ્યા કરો તો તમને જલ્દી શ્લોકો કંઠસ્થ નહીં થાય. જેને પણ શ્લોક કંઠસ્થ કરવા હોય પહેલા નંબરનો નિયમ કે એને ઊંચા અવાજે શ્લોકો બોલવા જોઈએ. મનમાં આ શ્લોક બોલશો તો યાદ નહીં રહે, યાદ રહી પણ જશે તો અમુક સમય પછી ભૂલાઈ જશે. એને લાંબો કાળ સુધી જો તમારે યાદ રાખવો તો પહેલો સ્ટેપ એ બતાવ્યો છે કે તમારે ઊંચા અવાજે બોલવું જોઈએ. બીજા નંબરનો સ્ટેપ બતાવ્યો છે કે તમારે જો શાસ્ત્રના શ્લોકો કંઠસ્થ કરવા હોય તો તમારો ચહેરો ક્યાં હોવો જોઈએ? દરવાજા તરફ કે ભીત તરફ? જો દરવાજા તરફ હોય તો ધ્યાન ક્યાં જાય? કોણ આવે છે, કોણ જાય છે, શું કરે છે? વ્યક્તિનો ત્યાં સ્થિરતા આવતી નથી અને એટલા જ માટે જે પણ નવા સાધુઓ તૈયાર થાય ને એકદમ પહેલા જ કહેવા કે ભાઈ તમારે શાસ્ત્ર અભ્યાસ કરવા છે તો નિયમ કે તમારો ચહેરો મુખને ભીત તરફ રાખજો, દરવાજા તરફ રાખતા નહીં. આ બીજા નંબરની પદ્ધતિ. પહેલા નંબરમાં ઊંચા સાદે બોલવો, બીજા નંબરની અંદર દીવાલ તરફ મુખ રાખીને બેસવું. ત્રીજા નંબરનો મેથડ છે કે તમે જો સ્થિર થઈને ગાથા ગોખશો તો તમને યાદ નહીં રહે. ત્રીજા નંબરનો નિયમ છે કે તમારે હાથીને જેમ ઝૂલતા રહેવાનું છે. જેને ધ્યાન કરવું છે
એને સ્થિર રહેવાનો છે, જેને જ્ઞાન મળવું છે, એને ઝૂલતા રહેવાનો છે. આ એની કન્ડિશન છે, એની મેથડ છે, એની પદ્ધતિ છે. અને એ મેથડનો અનુકરણ કરતા મુકુંદ મુનિ જોરથી ઊંચા અવાજે શ્લોકો કંઠસ્થ કરે છે. એના કારણે બીજા મુનિ ભગવાનનો ડિસ્ટર્બ થાય છે કે ગુરુ ભગવાનને બોલાવ્યો કે આ ઉપયોગ મુનિના ગાથા કંઠસ્થ કરો. હવે જો જે વ્યક્તિ ભવિષ્યની અંદર જૈન શાસનના મહાન પ્રભાવક થવાના છે, એના પાયાના ગુણ આ છે કે ગુરુ કોઈ ટકોર કરે તો એને સીધા અર્થની અંદર લેવું એ મહાન બનવાની ભૂમિકાનો પહેલો પાયાનો ગુણ બતાવવામાં આવેલો છે. ગુરુએ શું કીધું કે ઉપયોગ મૂકીને ભણો. આ ઊંચા અવાજે બોલો છો એના કારણે અંતરાયો ઊભા છે. પોતે મુકુંદ મુનિ પણ વિચારે સાચી વાતો સાચી કે હું જોરથી બોલું છું તો એના કારણે બીજા વ્યક્તિઓને વિક્ષેપ પડે છે. એમે જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયો ચાલી રહ્યા છે અને એમાં બીજા કોઈને અંતરાય પાડીશ તો હજી એક કર્મો ગાઢ અને મજબૂત બનશે. વાત સાચી છે, મારે ઊંચા અવાજે બોલવું ન જોઈએ, પણ ઊંચા અવાજે બોલતા નથી તો યાદ રહેતો નથી. એટલે ઊંચા અવાજે બોલ્યા વિના છૂટકો નથી. પણ ગુરુ મહારાજની ટકોર છે કે તમારે ઉપયોગ મૂકીને ભણો. એટલે વિચાર પડશે દિવસે તો આવો કોઈ સમય મળતો નથી. એક કામ કરો, બધા સૂઈ જાય એટલે રાતના જો આ જ્ઞાનની પીપાસા છે, યાદ રહેતો નથી પણ યાદ રાખવું છે અને એના માટે ઉત્કંઠા પણ છે, પુરુષાર્થ પણ છે કે બધા મુનિ ભગત સૂઈ જાય. એટલે રાતના મુકુંદ મુનિ જાગી જાય, પ્રમાદનો ત્યાગ કરે, નિદ્રાનો ત્યાગ કરે અને ચાંદનીના પ્રકાશમાં જે શ્લોકો એને ગોખવાના છે એ ગોખવાની શરૂઆત કરે. હવે રાતના શ્લોક ગોખે છે તો વળી મુનિ ભગવાન કહે છે કે આપે દિવસે શાંતિ આપી તો રાત્રે અમારી ઊંઘ બગાડી નાખી છે. આ રાતના શ્લોકો ગોખવાના કારણે રાતના અમારે ઊંઘ થતી નથી અને રાતના જો ઊંઘ ન થાય તો દિવસે અમે અભ્યાસ કરી શકીએ એમ નથી. એટલે વળી પાછા જે બીજા મુનિ ભગવાન તો જે ગુરુ ભગવાન પાસે જાય છે અને ગુરુ ભગવાનને કહે છે કે આ મુકુંદ મુનિને કહો કે ઉંમર મોટી છે અને આ ઉંમરે ભણીને શું શુક્રવાર વાળવાના છે. એના કરતા એમને કહો કે નવકાર મંત્ર ગણે. અને આ તો યુવા મુનિ છે, યુવા અવસ્થા છે, ક્યાંક ગરમી પણ હોય, ક્યાંક આવેશ પણ આવી જાય અને ગુરુ ભગવાનને આ ટકોર કરે છે કે એમને કહો કે આ જોરથી દિવસે પણ ન બોલે ને રાત્રે પણ ન બોલે, એ પરમાત્માનું નામ સ્મરણ કરે. એટલે ગુરુ મહારાજ પાછો બોલાવ્યો મુકુંદ મુનિને અને કહે જો મુકુંદ મુનિ આપ સવારે ભણો છો કે રાત્રે ભણો છો? ડિસ્ટર્બ તો થઈ રહ્યો છે. એના કરતા એક કામ કરો, અત્યારે જ્ઞાનાવર્ણી કર્મનો ઉદય ચાલી રહ્યા છે, એક કામ કરો, મુનિ ભગવંતોને સહાયક બનો અને પરમાત્માનું નામ સ્મરણ કરો. કારણ કે તમારા કારણે અનેક બીજા મુનિ ભગવંતને વિક્ષેપ પડી રહ્યો છે. વાત પણ સાચી છે. જે વ્યક્તિ ભાવિની અંદર જીન શાસનની ધુરાને સંભાળનારા વ્યક્તિ છે, એ વ્યક્તિ વિચાર કરે છે કે વાત બિલકુલ સાચી છે કે મારે બીજાને અંતરાય પણ એવું કામ મારે કરવું ન જોઈએ. અને એમાં એક ઘટના બની કે જ્યારે રાતના એ મુનિ ભગવાન શ્લોક કંઠસ્થ કરતા હતા ત્યારે એક યુવા મુનિ જેની ઊંઘ બગડી હતી, આખો દિવસ અભ્યાસ કરે, થાકેલા હોય અને એમાં રાતના ઊંઘ ન થાય એટલે ક્યાંક અકળામણ આવી જાય, ક્યાંક આવેશ આવી જાય અને આવેશમાં એક યુવા મુનિએ આ મુકુંદ મુનિને કીધું કે આ ઉંમરમાં ભણીને હું કરવા વાળવાના છું. શું કહે છે? આ ઉંમરમાં ભણીને હું કરવા વાળવાના છું? શું સાંભેલા ઉપર કમળ ઉગાડવાના છો? શું કહે છે? શું સાંભેલા ઉપર કમળ ઉગાડવાના છો? સાંભેલા સમજો ને, જે ફૂલવાની અંદર કામ આવે તો એના ઉપર ફૂલ ઉગાડવાના છો. એના કરતા એક કામ કરો, શાંતિથી બેઠા રહો, ભગવાનનું નામ સ્મરણ કરો, નવકાર મંત્ર કરો. આ તમારું કામ નથી. આ એક ટોણો આ યુવા મુનિએ મુકુંદ મુનિને માર્યો છે અને આ વચન એવા એને લાગી ગયા. હવે તો કરીને બતાડવું છે. હવે તો સાંભેલા ઉપર ફૂલ ઉગાડવાનું છે, નિર્ણય કર્યો. પણ જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદય છે, એમનાથી જ્ઞાન ભણાતું નથી. વિચાર કે આજે મારી ઉંમર મોટી છે પણ આવતીકાલે જ્યારે પૂરેપૂરો ગઢપણ આવી જશે અને એ વખતે કદાચ હું વાંચી નહીં શકું, કદાચ સાંભળી પણ નહીં શકું, પણ એ વખતે જો ગોખેલા શ્લોકો હશે તો એના ઉપર ચિંતન ચાલશે. મારી સમાધિ તો જ ટકશે જો મારી પાસે સમ્યક જ્ઞાન હશે તો. પણ આ જ્ઞાનાવર્ણીય કર્મોને બહુ પીડી રહ્યા છે.
જ્ઞાનાવર્ણીય કર્મ મને બહુ હેરાન કરી રહ્યા છે, મને યાદ રહેતું નથી, ગમે તે થાય હવે તમારે જ્ઞાન અભ્યાસ કરવો પણ કરવો છો. અને વિહાર કરતા કરતા સ્કંદેશ્વરી મહારાજ પરિવાર સાથે ભૃગુ કચ્છની અંદર આવે છે. ભૃગુ કચ્છ એટલે જેને ભરૂચ કહેવાય, અને ભરૂચ એટલે કે આજકાલની નગરી નથી, બહુ પુરાની આ એક શક્તિ પીઠ છે. જ્યારે અજીતનાથ ભગવાન પણ વિચારતા હતા એ વખતે પણ આ ભૃગુ કચ્છ નગરની અંદર અજીતનાથ ભગવાન પધાર્યા હતા. ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન પણ વિહાર કરતા કરતા એ વખતે પ્રતિષ્ઠાનપુર નામ હતું આ ભૃગુ કચ્છનો, તો ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન પણ અહીંયા આવેલા હતા અને સાધના કરેલી હતી. અને મુનીશ્વર સ્વામી વખત તો આપ સૌને ખ્યાલ છે, એક શક્તિ પીઠ કહી શકાય, એક જબરજસ્ત જેને સમડીના જે દ્રષ્ટાંતો આવે છે એવો જગ વિખ્યાત એટલે કે આ ભરૂચ એટલે કે શક્તિ પીઠ કહેવાય. વિહાર કરતા કરતા સંદીપસુરી મહારાજ આ ભરૂચની નગર છો, આ ગુજરાત અને રાજસ્થાન એક એવી ભૂમિ છે કે જ્યાં અનેક તીર્થો, અનેક મહાપુરુષોના સાધનાનો સ્થળ એટલે ગુજરાત અને રાજસ્થાન રહ્યો છે. અને ભરૂચમાં પધાર્યા, મુનીશ્વર સ્વામી ભગવાનના દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે. ચૈત્ય કરીને બધા મહાત્મા પોતાના ઉપાસના ચાલ્યા જાય છે, પણ એમના મગજમાં હતું કે તું સામેલા ઉપર કમર ઉગાડવાના છો, એટલે ભરૂચ નગરની અંદર મુનીશ્વર સ્વામી ભગવાનની આગળ પોતાની વેદના ઠાલવે છે. પ્રભુ, મેં એવા કયા જ્ઞાની પુરુષોની આશાપનાઓ કરી છે કે આટલી મહેનત કરવા છતાં પણ મને કોઈ યાદ રહેતો નથી. આપના તો વાણીની અંદર સરસ્વતી છે, સમ્યક જ્ઞાનના અધિષ્ઠાત્રી સરસ્વતી છે. એટલે આજે સંકલ્પ કરું છું મુનીશ્વર સ્વામી ભગવાનની આગળ ભરૂચની અંદર કે જ્યાં સુધી સરસ્વતી દેવી જે જ્ઞાનની અધિષ્ઠાયિકા કહેવાય, જે શુદ્ધ જ્ઞાનની અધિષ્ઠાત્રી કહેવાય, તે સરસ્વતી જ્યાં સુધી હાજર નહીં થાય અને મને વરદાન નહીં આપે ત્યાં સુધી ચારે ચાર આહારનો ત્યાગ કર્યો છો. અને એ ભરૂચ નગરની અંદર, ભરૂચ દેરાસરની અંદર પલાટની વાળીને બેઠા છે અને ગુરુ તરફથી જે પણ ગુરુ મંત્ર સરસ્વતીનો મળ્યો હશે, એક બાજુ મુનીશ્વર સ્વામી પરમાત્માનો ચરણોનો ધ્યાન કરે છે, થોડીક વાર થાય એટલે વળી સરસ્વતીનો ધ્યાન કરે છે, એમના જાપ કરે છે, સ્મરણ કરે છે. અને એમ કરતા એક દિવસ ગયો, બે દિવસ ગયા, 4 દિવસ ગયા, 8 દિવસ થયા. આ બાજુ આખા સમુદાયના ગુરુ ભગવાનને ચિંતા થાય છે કે આ મુનિ ભગવાન શું કરી રહ્યા છે. આખો દિવસ દેરાસરમાં બેઠેલા છે, જો ટોણો માર્યો હતો, ભણવાના કારણે અંતરાયો હતો, એના કારણે કદાચ મુનિ ભગવાન તો કદાચ ક્યાંક અકળાઈ પણ જતા હતા, પણ મુકુંદ મુનિ સરળ હતા, મુકુંદ મુનિ સાધક હતા, મુકુંદ મુનિ સમર્પણના ધારક કરનારા હતા. ને વિચાર થયો કે આવા મહાત્માઓને કદાચ ગુરુ ભગવાનને કીધો છે કે ભગવાનનું નામ સ્મરણ કરો, એટલે કદાચ પરમાત્માનું નામ સ્મરણ કરી રહ્યા છે, પણ 8-8 10-10 દિવસના ઉપવાસ થઈ ચૂક્યા છે, પાણી પણ વાપરવાનો નહીં, દેરાસરમાં બેસીને પરમાત્માનું નામ સ્મરણ કરે છે. એમ કરતા 10-12-15 દિવસ પસાર થઈ ગયા છે. સ્કંદેશ્વરી મહારાજને પણ ચિંતા થાય છે કે આ મુકુંદ શું કરી રહ્યા છે, પણ સ્કંદેશ્વરી મહારાજ પોતે જ્ઞાની હતા, પોતે સાધક હતા. જૈન શાસનની અનેકવિધ સાધનાઓ જેમને સિદ્ધ કરેલી હતી, એમને જ્ઞાનનો ઉપયોગ મૂક્યો એટલે ખબર પડી કે આ મુકુંદ મુનિ તો અત્યારે જબરજસ્ત સંકલ્પ લઈને બેઠા છે. જ્યાં સુધી સરસ્વતી પ્રત્યક્ષ થઈને એમને દર્શન ન આપે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગનો સંકલ્પ કીધો છે, પણ જુએ છે કે ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. જૈન શાસનને મોટો લાભ થવાનો છે. ભલે સાધના કરતા હોય, ગુરુ અંતરથી રાજી થયા, ગુરુ અંતરથી પ્રસન્ન થયા અને અંતરથી આશીર્વાદ આપે છે કે મુકુંદ મુનિની સાધના સિદ્ધ થાય. 15 દિવસ, 17 દિવસ, 18 વિચારજો મોટી ઉંમરના છે. જો ખાઈ પીને સાધના કરવી સહેલી વાત છે, પણ ઉપવાસની અંદર આ સમજો છો, અઠમ કરીને 125 માળા કરવી હોય, હાલત શું થાય? ખાઈ પીને કરીએ, ભોજન મળેલો હોય, શરીર બરોબર કામ કરે, પણ જ્યાં ભોજન જ નથી મળતો, પાણી પણ શરીરની અંદર જતો નથી, ત્યાં સાધના કરવી બહુ મુશ્કેલ છે. પણ જે મહાપુરુષ આ જૈન શાસનની પાઠને શોભાવનારા હોય, એ મહાપુરુષને એમને એમ થતા નથી. એમની પાછળ એમની સાધનાઓ, એમની પાછળ એમના સત્વ, એની પાછળ એમની કર્તવ્ય નિષ્ઠતા, સાધના પ્રત્યે નિષ્ઠા કેટલી ઉચ્ચ ભૂમિકા હોય, ત્યારે એ મહાત્માઓ આ ભૂમિકા ઉપર પહોંચી શકતા હોય. 20 દિવસ પસાર થઈ, 20 દિવસના ઉપવાસ થઈ ગયા છે, પણ દેરાસરની અંદર સંકલ્પ છે
કે સરસ્વતી હાજર થઈ તો હવે મારે જીવાની કરવાનું પણ શું છે? કારણ કે જ્ઞાન એ સાધુ જીવનનો પ્રાણ કહેવાય. પરમાત્માનું જ્ઞાન તો મારે પ્રાપ્ત કરવો છે અને 21મા દિવસની રાત્રિનો સમય થયો છે. ચાર આહારનો ત્યાગ છે. ગુરુના અંતર જોઈ પર ધ્યાન રાખો. ગુરુના જ્યાં આશીર્વાદ કામ કરતા ન હોય, ગુરુની જો તમારા ઉપર કૃપા ન હોય તો ગમે તેવી સાધના તમને સિદ્ધ થતી નથી. પણ જો ગુરુના આશીર્વાદ હોય તો અશક્ય દેખાતી કઠોર અને કઠિન સાધના પણ ગુરુના આશીર્વાદના પ્રભાવથી સિદ્ધ થયા વિના રહેતી નથી. અને ગુરુ અંતરથી રાજી છે કે આ મુકુંદ મુનિની સાધના સિદ્ધ થવી જોઈએ. અને જો દેવી દેવતા પણ એમને આવતા નથી, એ પણ પરીક્ષાઓ લે કે કેટલા લેવલ ઉપર એમની ભૂમિકા છે. અને 21 દિવસના ઉપવાસ જેમના થઈ ચૂક્યા છે, રાત્રિનો મધ્ય સમય થયો અને પોતે તો અને આ બાજુ ભરૂચના સ્તંભને ગુરુ ભગવાન બોલાવે છે અને કહે છે કે જો અત્યારે મુકુંદ મુનિ છે તો એક ચોક્કસ પ્રકારની સાધના કરે છે, એટલે સ્તંભને જરાક આપ સૂચના આપજો કે જે પણ ભાવિકો અહીંયા પૂજા કરવા માટે આવે છે કે ભક્તિ કરવા માટે આવે છે, એ રીતે પૂજા ભક્તિ કરે કે આ મહાત્માને સાધનામાં ખંડિતપણું ના આવે, એમને વિક્ષેપ ન પડે અને અંતરાય ન થાય રીતે ભક્તિ કરજો. અને સંગે પણ બહાર એલાન પાડ્યું અને ભાવિકો પણ સમજે છે અને જુએ છે કે આ મહાત્મા જ્યારથી અહીંયા બેઠા છે એ ઉભા થતા નથી અને જે સાધનાની નિષ્ઠા છે, જે એક સાધના પ્રત્યેની તન્મયતા છે, એટલે ભાવિકોને થયું કે આ મહાત્માઓને વિક્ષેપ પડે એવો કોઈ કાર્ય અમારે કરવો નથી. અને 21મા દિવસની રાત્રિનો સમય અને પોતે જાપ ધ્યાનની અંદર લિસ્ટ એક સરસ્વતી દેવીના જાપની અંદર તન્મય કહેલાય મહાત્મા રાતનો મધ્યાહન સમય થયો અને મીઠો રણકાર સંભળાય છે. અને મીઠા રણકારની અંદર હંસ વાહિની, હંસ ઉપર વિરાજમાન થયેલા, હાથમાં વીણાને ધારણ કરનારા એવા ભરૂચના દેરાસરની અંદર મુકુંદ મુનિના સાધનાના પ્રભાવથી સાક્ષાત સરસ્વતી માતા ત્યાં પ્રત્યક્ષ હાજર થાય છે. અને હાજર થઈને સંદેશ મુકુંદ મુનિને કહે છે કે ગુરુ ભગવાન સામે જુઓ, આંખ ખોલો. અને જ્યાં આંખ ખોલ્યું તો એક પ્રકાશને ઝગમગાટ કરતો એક સરસ્વતી માતા ત્યાં હાજર થાય છે. આપના સાધનાના પ્રભાવથી હું પ્રભાવિત થઈને આજે આપની પાસે આવ્યો છું, આવી છો અને આપને વરદાન આપો છો કે આપ જેના માટે સાધના કરો છો, મારો આપને વરદાન છે કે આપ મહાન વિદ્વાન બનશો એવો મારે તમને વરદાન છે. અને જ્યાં વરદાન આપ્યું ને ત્યાં મુકુંદ મુનિ વિચારે છે, સરસ્વતી માતાને કહે છે કે આટલી સાધના ને આટલું જ વરદાન, એ પણ ગમે તેમ તો એક મહાન પ્રભાવક આચાર્ય થવાના છે અને યોગ્યતા છે, ભૂમિકા છે, લાયકાત છે, પાત્રતા છે. સરસ્વતી માતાને કે માત્ર આટલું જ વરદાન. અને ત્યારે સરસ્વતી કે એની સાથે વિદ્વાન તો બનશો, પણ એક વિશેષણ તમને આપો છો કે આપ એવા વિદ્વાન બનશો કે કોઈ પણ વાદી ગમે તેવો વિદ્વાન હોય, પ્રકાંડ હોય, શાસ્ત્રાર્થ કરશે, પણ તમારી સામે વાદની અંદર કોઈ ટકી નહીં શકે એવો અપ્રતિમલ વાદી બનવાનો હું તમને વરદાન આપું છું. જેમ મલ યુદ્ધની અંદર એક મલ બીજા મલને પછાડે, તેમ હું આપને વરદાન આપું છું કે ગમે તેવો વાદી આવશે, તમારી સામે કોઈ ટકી નહીં શકે, તમને કોઈ પરાજિત નહીં કરી શકે, તમને કોઈ હરાવી નહીં શકે. આપ અજય રહેશો, આપનો હંમેશા વિજયમાન આપ વર્ષો એવો હું તમને વરદાન આપું છું. આપ અપ્રતિમલ વાદી થશો એવો હું તમને વરદાન આપું છું. અને વરદાન આપીને સરસ્વતી માતા ત્યાંથી અદૃશ્ય થયા. દેરાસરના દ્વાર ખુલ્યા. પરમાત્માના જે આભાર વ્યક્ત કરવાનો છે, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે, કૃતજ્ઞતા વ્યક્ત કરીને ઈશ્વર ક્યાં જાય છે? સીધા સ્કંદેશ્વરી મહારાજ જે ઉપાશ્રયની અંદર બિરાજમાન છે, એ સ્કંદેશ્વરી મહારાજના ઉપાશ્રયમાં આવીને એમના ઘોડાની અંદર પોતાનું મસ્તક ઝુકાવીને દૃશ્ય ગુરુદેવ, આજે આપની કૃપાથી એક અનોખી, અલભ્ય અને એક અદ્ભુત સિદ્ધિ મને પ્રાપ્ત થઈ છે આપના આશીર્વાદ થકે. અને આ બાજુ સ્કંદેશ્વરને ખબર પડી ગઈ હતી કે રાતના સમયમાં સરસ્વતી માતા આવી ગયા છે અને મુકુંદ મુનિને વરદાન આપીને ગયા છે કે આપ અપ્રતિમલવાદી બનવાના છો અને હવે તો વિદ્વાન બનવાનો નક્કી થઈ ગયો છે.
હવે કોઈ અટકાવી શકે એમ નથી. હવે મહાન જ્ઞાની બનવાની ભૂમિકા તૈયાર થઈ ચૂકી છે, પણ જ્ઞાનનું પરિણામ શું હોય? અહંકાર હોય કે નમ્રતા હોય? હા, સાચો જ્ઞાની એ જ કહેવાય કે જે ભણીને નમ્ર બની શકતો હોય છે. અભ્યાસ કર્યા પછી જો એના પગ જમીન ઉપર રહેતા નથી તો એ જ્ઞાનનો પણ જાજો કોઈ કિંમત નથી. અને ગુરુના ચરણોમાં આવીને ધ્રુસકે હૃદય આપની કૃપાથી આજે મને સરસ્વતી માતા તરફથી વરદાન મળેલો છે. અને એ વખતે મુકુંદ મુનિને કંદિલ સુરી કહે છે, મને ખબર પડી ગઈ છે આપની સાધનાના પ્રભાવથી સરસ્વતી માતા પ્રભાવિત થઈને આવીને આપને વરદાન આપ્યા છે, પણ એક વાત યાદ રાખજો, ક્યારે પણ જ્ઞાનનો અભિમાન કરશો નહીં. ગર્વ હંમેશા પછાડે છે, માટે ક્યારે પણ જ્ઞાનના અભિમાનમાં આપ ચકચુર બનશો નહીં. હવે જોજો, આ મુકુંદ મુનિ ગુરુના ચરણોમાં તો ઝૂકેલા હતા, પણ જ્યાં ગુરુએ ટકોર કરી કે યાદ રાખજો ક્યારે અભિમાન કરશો નહીં. ત્યારે ગુરુને પોતાના હૃદયના સંવેદના સાથે ગુરુદેવ આપની કૃપા થકી આ વરદાન મળેલો છે. હવે અંતરથી આશીર્વાદ આપી દો કે ગમે તેવો જ્ઞાન આવે, ગમે એટલો વાદ વિવાદ વિજય પ્રાપ્ત કરો, પણ હવે એવા આશીર્વાદ આપો કે મારા જીવનની અંદર ક્યાંય અભિમાન સળવળાટ ન કરે. કૃપા કરો. અને ચોધાર આંસુએ મુકુંદ મુનિ ગુરુના ચરણોમાં મસ્તક ઝુકાવીને રડે છે. અને એ વખતે વાત્સલ્ય સાથે એ કંદિલસુરી મહારાજ એમને ઊભા કરે છે, એમને ભેટી પડે છે કે તમારા જેવા વિનીત, તમારા જેવા યોગ્ય આવા શિષ્યને પામીને હું મારી જાતને ધન્યતા અનુભવી રહ્યો છું. મને ગૌરવ છે કે આપના જેવા શિષ્ય મને મળ્યા છે. અને મને એમ લાગે છે કે હવે આપ યોગ્ય બની શક્યા છો, તો મને એમ લાગે છે કે હવે આપ જીન શાસનની ધુરાને વહન કરી શકો એમ છો. હવે આપ જીન શાસનના મહાન પ્રભાવક આચાર્ય છો એમ લાગો છો. એટલો નિર્ણય કર્યો છો કે આજે જ મારે તમને આચાર્ય પદવી આપવી છે. તમને બોલાવ્યો, તમે તૈયારી શરૂ કરો. તૈયારી થઈ ગઈ, આચાર્ય પદવી થઈ. તમને ખબર હશે કે જેમ કોઈ આત્મા દીક્ષા લે તો એનો નામ સ્થાપના કરવામાં આવે. નામ શ્રવણમ કરેહ, કે મારું નામ હવે આપ સ્થાપન કરો. તો જેમ આચાર્ય પદવીની અંદર પણ આ એક વિધિ છે કે જ્યારે કોઈક ગુરુ ભગવંતને આચાર્ય પદ આપવામાં આવે ત્યારે એમની નામ સ્થાપના કરવામાં આવે. અને એ વખતે આ કંદિલસુરી મહારાજ મુકુંદ મુનિનું નામ હવે આપ મુકુંદ મુનિ નથી રહ્યા, હવેથી આપનું નામ વૃદ્ધવાદી દેવ સુરી તરીકે હું સ્થાપિત કરું છું. હવે આપ વૃદ્ધવાદી દેવ સુરી તરીકે આપ પ્રખ્યાત થશો. સિદ્ધસેન દિવાકર સુરી મહારાજના ગુરુ એટલે આ વૃદ્ધવાદી દેવ સુરી, જેના મગજની અંદર એક શ્લોક કંઠસ્થ યાદ રહેતો નહોતો. એ સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરીને આ જગતની અંદર વિક્રમ આદિત્ય જો જૈન શાસનને મળ્યા છે તો વૃદ્ધવાદી દેવ સુરી થકી મળેલા છે. સાધના સિદ્ધ થઈ ચૂકી છે, આચાર્ય પદવી પણ અપાઈ ગઈ, પણ ગુરુ મહારાજનો સેવા તો છૂટાય નહીં. પોતાના 21 દિવસના ઉપવાસ થઈ ચૂક્યા છે, વિચારજો. અને આચાર્ય ભગવાન એક મુનિ ભગવાનને લઈને ગોચી વાળવા માટે ગયા છે. હું પછી વાપરીશ, પહેલા ગુરુ ભગવાનને પારણું કરાવીને પછી હું પારણું કરીશ. અને પોતે ગોચરી માટે નીકળી ગયા છે. અને ગોચરીમાં જતા ઘટના એવી બની કે ત્યાં ગોચી વાળવા માટે ગયા છે ને, ત્યાં એક ઘરની અંદર રસોડામાં સાંભેલો પડેલો હતો. અને જ્યાં નજર ગઈ સાંભેલા ઉપર એટલે મુનિ ભગવાનનો વચન યાદ આવ્યો તો સાંભેલા ઉપર તમે કમળ કે ફૂલ ઉગાડવાના છો. અને આ દ્રશ્ય જોઈને આચાર્ય ભગવાન એ શ્રાવક એક કામ કરો, બજારમાં જાઓ એક સાંભેલો લઈ આવો. અને એક કામ કરો, એ મુનિ ભગવાનનો જે નામ હશે તે એ મુનિ ભગવાન અહીંયા લઈ આવો. હવે આ શ્રાવકો ગયા બજારમાં, સાંભેલો લઈ આવ્યા, મુનિ ભગવાનને સાથે લઈ આવ્યા. અને મુનિ ભગવાન કે સંપણની પાછળ એક રત્ન ઘરે આવ્યો છે અને સરસ્વતી માતાને પ્રાર્થના કરે છે કે આપની અનહદ કૃપાથી મને વરદાન મળી ચૂક્યું છે અપ્રતિમાલ વાદીનો. આપની જબરજસ્ત કૃપા મારા ઉપર વરસી છે, પણ હવે એક બીજી કૃપા કરો કે આ સાંભેલા ઉપર કમળ ઉગાડો. આમ શું કહે છે? શક્ય છે કમળ ક્યાં ઉગે? કાદવમાં કમળ ઉગે. ફૂલ ક્યાં ઉગે? તો બગીચાઓની અંદર ઉગે. કઈ સાંભેલા ઉપર કઈ ફૂલ ઉગતા હશે, પણ સરસ્વતી
સરસ્વતીની અનહદ કૃપા જેને પ્રાપ્ત થઈ ગઈ છે એવા કે વૃદ્ધ વાદીદેવ સુરી મહારાજ સરસ્વતીને પ્રાર્થના કરે છે કે આટલી કૃપા વર્તાવી છે, હજી કૃપા વર્તાવજો. આ કૃપા પાછળ એમનો પોતાનો કોઈ સ્વાર્થ નહોતો, પોતાનો અભિમાન પણ નહોતો, પણ એક યુવા મુનિ કોઈ સાધુ ભગવાનની અવહેલના ન કરે, ભવિષ્યની અંદર એને શીખ મળે તે કરુણા બુદ્ધિથી એમને સાંભેલા ઉપર કમળ ઉગાડવાનો નિર્ણય કર્યો છે. સંગ આવી ગયો છે, હાથમાં પાણી લીધો અને સરસ્વતી માતાને પોતાના સ્વર રચિત શબ્દો દ્વારા પ્રાર્થના જો એકા સમજીદાર સચ્ચી પુકાર હે તો બેડા પાર હે, તમારી પુકાર જો સાચી છે તો ભગવાનને પણ પૃથ્વી ઉપર આવવું પડતું હોય છે. અને સરસ્વતી માતા દિલથી પ્રાર્થના કરે છે કે આ સાંભેલા ઉપર કમળ ઉગાડો, હાથમાં પાણી લીધો અને સાંભેલા ઉપર જ્યાં પાણી છાડી થોડીક વાર થઈ એટલે સાંભેલામાંથી ધીરે ધીરે પાંદડા ફૂટવા લાગ્યા. થોડીક વાર થઈ એટલે એ સાંભેલામાંથી જે પાંદડા ફૂટેલા હતા એ પાંદડામાંથી આખો કમળ એ સાંભેલા ઉપર ઉગી ગયો છે. જે આપણે કે પાકા ગળે કાંટા ન ચડે તેમ સાંભેલા ઉપર ક્યારે ફૂલ ઉગે નહીં કે ફૂલ ખીલે નહીં, પણ જો તમારી તાકાત હોય, તમારી સાધના હોય, ગુરુની કૃપા હોય તો સાંભેલા ઉપર પણ કમળ ખીલ્યા વિના રહેતો નથી. અને જ્યાં સાંભેલા ઉપર ફૂલ બહાર આવ્યો એટલે જે મુનિએ ટોણો માર્યો હતો ને કે તું સાંભેલા ઉપર કમળ ઉગાડવાના છો અને સાંભેલા ઉપર કમળ ઉગતો જોયો એટલે પહેલા મુનિ ભગવાન પોતાના આંખમાં અશ્રુ સાથે એ વૃદ્ધ વાદ્ય સુરી મહારાજના ચરણોમાં નમી પડે છે કે ગુરુદેવ માફ કરજો, હું આપની મહાનતાને ઓળખી ન શક્યો, હું આપની સાધનાને સમજી ન શક્યો અને હું આપની જ્ઞાન પિપાસાને ઓળખી ન શક્યો. એ વખતે મેં આપને ટોણો માર્યો કે તું સાંભેલા ઉપર કમળ ઉગાડવાના છો પણ આપની મહાનતા ઓળખી ન શક્યો અને માફ કરજો. ધ્રુસકે મુનિ ભગવાન વૃદ્ધ વાદ્ય સુરી મહારાજના ચરણોમાં ધ્રુસ રહે છે અને એ વખતે વૃદ્ધ વાદ્ય સુરી મહારાજ એમને ઊભા કરે છે કે તમારે રડવાની કોઈ જરૂર નથી, તમારે મારા પગમાં પડવાની પણ જરૂર નથી, પણ હું તમારા પગમાં પડું. શા માટે? કે એ વખતે તમે જે ટોણો માર્યો ને એ ટોણો એવો મને કામ કરી ગયો કે હવે ચાણક ચડી ગઈ કે હવે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને એ ચાણકના કારણે હું સાધના કરી શક્યો. સાધનાના કારણે આજે મને સિદ્ધિ મળી છે. મારા કોઈ ઉપકારી હો તો તમે મારા ઉપકારી છો, તમારે મારા પગમાં પડવાની જરૂર નથી. પહેલા કે તમે મારા ઉપકારી છો, આચાર્ય ભગવાન તમે મારા ઉપકારી છો. અને આ દ્રશ્ય જોઈને સંદેશપુરી મહારાજ ત્યાં કહે છે કે તમે બંને મહાન આત્માઓ છો કે આ મુનિ ભગવાનને ખ્યાલ આવી ગયો કે મારી ભૂલ છે તો આજે મુનિ ભગવાનને પોતાના હૃદય સાથે નિશાવી રૂપે માંગી લીધો છે અને આ વૃદ્ધ પરિવાર માને છે કે જો આ ટોણો મને ન માર્યો હોત તો આ સિદ્ધિ હું પ્રાપ્ત કરી શક્યો ન હોત. અને આ યોગ્યતા જોઈને સંદેશપુરી મહારાજ કહે છે કે આજે મેં તમને આચાર્ય પદવી આપી છે પણ મને એમ લાગે છે કે તમે માત્ર આચાર્ય પૂરતા હવે તમે કાબિલ નથી, પણ હવે તમે 28 દક્ષની ધુરા વહન કરી શકો એવી તમારામાં યોગ્યતા છે. અને હું ડિક્લેર કરું છું કે હવે મારી નિવૃત્તિ લેવી છે. હવે આ પાઠ પરંપરા મારી પછી હવે હું વૃદ્ધ વાદ્ય સુરીને અર્પણ કરું છું. હવેથી તમારે એમની આજ્ઞાની અંદર રહેવાનો છે. એક મુકુંદ મુનિ જેને એક શ્લોક કંઠસ્થ યાદ રહેતો નહોતો, આજે ગુરુ કૃપાના બળ ઉપર જીન શાસનના મહાન પ્રભાવક આચાર્ય બનવાનો સૌભાગ્ય પામી ચૂકેલા એ વૃદ્ધ વાદીદેવ સુરીને યાદ કરીને બસ મહારાજ જીવનની અંદર પરમાત્મા સાક્ષાત હાજર નથી પણ પરમાત્માનો પ્રતિનિધિત્વ કરતા એવા ગુરુ ભગવાન મને મળેલા છે. બસ એના અંતરના આશીર્વાદ મારે પ્રાપ્ત કરવા છે અને એને પ્રાપ્ત કરવા માટે જે કંઈ મારે કરવું પડશે એ કરી લઈશ. આ વિચાર મારા જો જીવનની અંદર આવી જશે તો જેમ ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરની અનન્ય કૃપા પ્રાપ્ત કરી કે ભગવાન મહાવીરના માત્ર 14,000 શિષ્યો ગૌતમના
50,000 શિષ્યો અને 14,000 માં માત્ર 700 શિષ્યોને કેવલ જ્ઞાન મહાવીરના શિષ્યોને થયો હતો, જ્યારે ગૌતમના 50,000 શિષ્યો કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી ચૂક્યા હતા. આ વિનય ગુણના પ્રભાવથી અને ગુરુ કૃપાના કારણે ગૌતમને અંદર એવી લબ્ધિઓ પ્રગટ થઈ ચૂકી હતી. બસ આપણા સૌના જીવનની અંદર પણ ગુરુ તરફનો આપણો સમર્પણ ભાવ, ગુરુ તરફનો આપણો વિનય અને ગુરુ પ્રત્યેનો બહુમાનમાં આપણે જો વૃદ્ધિ કરતા જશો તો ચોક્કસ ગુરુની કૃપા આપણા ઉપર વર્ષ્યા વિના રહેશે. જે પ્રકાર વરસી રહ્યા છે તે ગુરુના સમર્પણની સામે ગુરુના આશીર્વાદ પણ આપણા ઉપર કામ કર્યા વિના રહેતા નથી. બસ આપ સૌના જીવનની અંદર આવતીકાલથી જે 9 પદની આરાધના શરૂ થવા જઈ રહી છે, એ 9 પદની અંદર પણ દેવ તત્વ એક તરફ છે, ધર્મ તત્વ બીજી તરફ છે, સેન્ટરમાં ગુરુ તત્વને મૂકવામાં આવ્યો છે. દેવ, ગુરુ અને ધર્મ જે તત્વત્રયની આરાધના આવતીકાલથી શરૂઆત થાય છે, એ તત્વત્રયની અંદર પણ મુખ્ય સેન્ટરમાં ગુરુને સ્થાન આપવામાં આવ્યો છે. આવી ગુરુની કૃપા આપણે પ્રાપ્ત કરી અને જીવનની અંદર એવા એકાદ ફેમિલી ગુરુ જીવનમાં બનાવી લેજો કે ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે પણ ગુરુ તમને ઉત્થાન કરવા માટે તૈયાર બેઠા હોય. એ ભૂમિકાને પ્રાપ્ત કરીને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ એ મનોરથ છે. પહેલી વાર લઈને આઈબી એકાદનો એકાદનો સૂર્યની નૌકાથી પ્રોજેક્ટ પ્રોજેક્ટ સોડિયમ કે પ્રમાણ અડસણો વગેરે સહસ્ત્રનું દર્શન કરવું આઈબી એકાદનો છે. એકાદનો ક્રિલિયન કે વાપરવાનો દેવાલયના કિમ સાકાર્ય ગુરુ પાડવાનો પાડસ લેવા વગેરે કરવા દેશાવાના નિયમ વો ઉત્તમ કરી સત્યાના સંબંધને પ્રાપ્ત પ્રોસને હોતે કારણ બહુ છે. જામી કમાતો મંદિરો જામી દે